આ કાળેશ્વર ડેમ છે ભાઈ. તો ભાઈ જૂનુજી મહાદેવનું મંદિર છે એ અહીંયા છે, ધજા દેખાય ને. તો આમાં ભાઈ આપણી ગાયું અટાણે સરે છે. જો ભાઈ આ ગા અને વાસળી છે એને નવગણ પણ આવ્યો છે ભાઈ. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે સવારના 8 અને ભાઈ આજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો અહીંયા આપણી બાજુમાં કાળેશ્વર મહાદેવનું મંદિર છે, તો આપણે ત્યાં જવાનું છે અટાણે દર્શન કરવા. તો જોવો ભાઈ નવગણ પણ આપણી આયરે આવે છે અને દલુભાઈ. આપણે બોર્ડ સુધી અટાણે હાલવા ગયા હતા ને દલુભાઈએ વાત, તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો હાલો આજે આપણે ક્યાંક મંદિરે જઈએ. તો એમાં ભાઈ આપણે પ્લાન પરફેક્ટ કરી નાખ્યો કે આપણે કાળેશ્વર મહાદેવના મંદિરે જઈએ. તો હાલો ભાઈ, આપણે અહીંથી 1.5 કિલોમીટર થાય છે, તો હાલો ત્યાં જઈને જ મળીએ આપણે. હાલો મિત્રો, તો આપણે અટાણે આવી ગયા છે એ મહાદેવના મંદિરે અને દૂધ પણ ચડાવવાનું છે દલુભાઈને. તો દલુભાઈએ દૂધ પણ લઈ લીધું છે. તો હાલો આપણે અંદર દર્શન કરીએ અને દૂધ ચડાવીએ. તો ભાઈ આપણે મંદિરે દર્શન કરી લીધા અને હવે આપણે શાની પ્રસાદી લઈએ, કેમ કે આપણે શા પીતા તો નથી પણ પ્રસાદી તો ભાઈ લેવી જ પડે. બાકી દલુભાઈને તો હાલે હોય એટલી શા. હાલો તો ભાઈ આપણે અટાણે દર્શન તો કરી લીધા મહાદેવના અને આપણે અહીંયા બાજુમાં એક ડેમ છે ભાઈ. તો એ ડેમે આપણે આવી ગયા છે, કાળેશ્વર ડેમ કહેવાય. એ જોવો તો આ કાળેશ્વર ડેમ છે ભાઈ. તો ભાઈ જૂનુજી મહાદેવનું મંદિર છે એ અહીંયા છે. જો આ ધજા દેખાય ને, તો ભાઈ આ મેન મંદિર જ છે. જો આ ધજા દેખાય અને સોમનાથ જેટલું ભાઈ મહત્વ છે અહીંનું. જો તો આ જૂનું મંદિર હતું એ ભાઈ અટાણે ખાલી ધજા જ દેખાય છે અને ડેમ બનાવવાનો હોય છે ભાઈ, તો એ પાછું એ મંદિર આપણે જોયું, એ મંદિર નવું બનાવ્યું. તો જોવો આ છે કાળેશ્વર ડેમ ભાઈ, કે અટાણે તો ભાઈ આખો ભરેલ જ છે. જોવો જ્યાં સુધી ભાઈ જોવો ત્યાં સુધી પાણી જ છે અને જે આપણે આ ધાર દેખાય ભાઈ એની ઓડી બાજુ જ આપણી વાડી છે ભાઈ. તો આપણી વાડી અહીંથી 1.5 કિલોમીટર થાય. તો જોવો ભાઈ મોર પણ એકદમ મોજથી બેઠો અટાણે. તો જોવો ભાઈ આ છે ડેમના દરવાજા અટાણે. જોવો તો ભાઈ 9 બારા છે આ ડેમના. જોવો અટાણે તો ભાઈ સલીન જાય છે ડેમ. જોવો તો જોવો ભાઈ એકદમ લીલી વનરાયો, કાંઈ ઘટે જ નહીં. જોવો હાલો તો ભાઈ આપણે અટાણે મંદિરેથી આવી ગયા છીએ અને વાગી ગયા છે અટાણે 10 અને આપણે છોડી દીધી છે ભાઈ ગાયું. તો જોવો ભાઈ આપણે એક નવું કામ આવી ગયું છે, કેમ કે હવે આપણે આમાં ખડ બધે થઈ ગયું છે એટલે આપણે ગાયુંને છોડી છે ભાઈ સારવા. તો આમાં ભાઈ આપણી ગાયું અટાણે સરે છે. જો ભાઈ આ ગા અને વાસળી છે એને નવગણ પણ આવ્યો છે ભાઈ સારવા. જો બધા ઢોર છે ભાઈ, એ આમ ઓલી બાજુ સરે છે. તો આપણે તો આગળ સોયડા જ છે એટલે એટલામાંથી સરતા એ બાજુ પોતી જાય ભાઈ. તો સરવાનું પણ ઘણું બધું છે ભાઈ. જો હાલો મિત્રો, આજે બીજા દિવસના સવારના 8 વાગી ગયા છે અને આપણે ભાઈ મોટર ચાલુ કરવા આવ્યા તો આપણી મોટર બંધ આવે છે, કેમ કે કાંઈક શેડો ફોલ્ડ થયો છે ભાઈ, મોટર આપણી ઉપડતી નથી. તો જુઓ ભાઈ આપણે સ્ટાર્ટરનું કમ્પ્લીટ થઈ ગયું. તો આપણી મોટરનો ભાઈ શેડો બળ્યો, કંઈક ગમે એ પાવરમાં મિસ્ટેક થઈ ગઈ છે એના હિસાબે આપણે શેડો બળી ગયો છે. તો આ મોટર રહી ભાઈ આપણે કાઢવી જોઈએ. તો ભાઈ આમ તો પાણી ઉપર ભર્યું એટલે ફોરી લાગશે, વાંધો નહીં આવે, કેમ કે ભાઈ આપણે V4 મોટર છે એટલે કાઢવાની તો આસાનીથી નીકળી જાય. અને આપણે એક રસી પણ નાખી દીધી છે ભાઈ આમાં. જુઓ ભાઈ આપણે 2-3 જણા હોય તો આપણે મોટર આરામથી ખેંચાઈ જાય. અને ભાઈ અટાણે તો પાણી પણ ઉપર ભર્યું છે એના હિસાબે આપણે થોડીક ઉપર પણ લઈ લેવું. અટાણે તો ભાઈ 450 ફૂટે પડી છે મોટર. તો ભાઈ આપણે એવું નક્કી કરીએ છીએ કે આપણે 300 ફૂટે હવે મોટર રાખી દેવું, કેમ કે હવે તો ભાઈ પાણી ખૂટે નહીં
એટલે હાલો આજે આપણે 2-3 જણા સુરેશભાઈ ને મનુભાઈ ને દલુભાઈ 2-3 જણા છે એટલે ભાઈ આપણી મોટર બહાર આવી જાય. તો હાલો આપણે મોટર ખેંચવાની ભાઈ તૈયારી કરીએ. હાલો તો ભાઈ આપણે જે મોટર હતી એ આપણે કાઢી લીધી છે, કેમ કે ભાઈ આપણી કંઈક શેડા ફોલ્ટ ગમે એ થઈ ગયો છે અને આપણે મોટર કાઢી લીધી છે. અને આપણી મોટર એ ભાઈ રાજકોટ જ મોકલાવી દીધી છે, આપણે જ્યાંથી લીધી હતી ત્યાં. આપણે એનો વિડીયો પણ બનાવી. તો જો ભાઈ આપણે જે આ દોરી રહી ભાઈ મોટર કાઢવામાં અને નાખવામાં બહુ મજા આવે છે. ટૂંકમાં બહુ સરળ પડે છે. પહેલાં 5-6 જણા જોતા, હવે ખાલી 3 જણા હોય એટલે ભાઈ આપણે મોટર ખેંચી લઈએ છીએ. જુઓ તો ભાઈ કાંઈ બીજો ઉપર તો ફોલ્ડ હતો નહીં, અને ફોલ્ડ આપણે જે હતો ભાઈ મેન મોટરમાં હતો. તો મોટર આપણે મોકલાવી દીધી છે ભાઈ ટ્રાન્સપોર્ટમાં. તો ભાઈ સર્વિસનું કામ પણ ભાઈનું એકદમ જોરદાર છે હિતેશભાઈનું, કેમ કે તો ભાઈ આજ બપોરે મોટર આપણી પહોંચી જશે અને કમ્પ્લીટ કરી ઘા અને પાછી ભાઈ મોકલી પણ આપશે એ ટ્રાન્સપોર્ટમાં. તો આપણી કાલની તારીખમાં આપણી મોટર પાછી ચાલુ હોત થઈ જાય, કેમ કે સર્વિસનું કામ ભાઈ એકદમ જોરદાર છે. અને એને ત્યાં ભાઈ ઝાઝા બધા માણસો પણ કામ કરે છે અને આપણે વિડીયોમાં બતાવેલું જ છે. અને એક ડિપાર્ટમેન્ટ અલગ જ છે ભાઈ ખાલી રિપેરિંગનો, કેમ કે કોઈ પણ ખેડૂની મોટર આવે એટલે એ ભાઈ તાત્કાલિક જે કાંઈ બરી હોય તો બાંધીને પણ મોકલી દે એટલાનું. તો ભાઈ આપણે તો ત્યાં જ મોકલી દઈએ છીએ, કાંઈ થાય એટલે તાત્કાલિક આવી જાય છે ભાઈ રિપેર થઈ. તો હાલો ભાઈ રિપેર થઈને આવે એટલે આપણે ઉતારી દઈએ. ભાઈ હવે આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.